હું આવી ગયો છું, મને જમવાનું દે. હવે શું છે શિવેન તારે? તું શું કરવા અહીંયા હેરાન કરવા આવી ગયો છે? તું તારું હોમવર્ક કર ને કામ કર જા. અત્યારે આખો દિવસ રમવું છે ને મોબાઈલ જોવો છે, બીજું કાંઈ કરવું નથી. આ નવરો પડ્યો નથી ને પછી કે ભૂખ લાગી ભૂખ લાગી. જ્યારે જમવાનું કહીએ ત્યારે જમવું નથી, ત્યારે મોબાઈલ જોવા બેસી જાય, કાં રમવા વયો જાય. અત્યારે હવે આવીને કે ભૂખ લાગી. અમારે કાંઈ બીજા કામ હોય કે નહીં? આખો દી કામ કરીને થાકી ન જઈએ કે તમારી વાહે જ રહીએ અમે? જાઓ હોમવર્ક કરો, પછી જમવા આપું છું. હા આવી જાય, આખો દી ભૂખ લાગી ભૂખ લાગી. હું મારું કામ પોતે કરી લઈશ, તમારે મારા કામની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું કામ કરો. હું લાવ્યા? ડ્રેસ લાવ્યા? હા તો એમાં શું નવી વાત છે? એ તો તમે કાયમ લાવો જ છો ને, એમાં શું થઈ ગયું? હા મૂકો, એ તો હું નવરી થઈશ ને ત્યારે પહેરી લઈશ. અત્યારે ક્યાં હું ડ્રેસ લઈને ફરું? મારે કેટલાય કામ છે અત્યારે. મમ્મી તમે જમી લીધું? તો તમારાથી એટલું નથી થતું કે એક અવાજ કરીને મને બોલાવે કે આ થાળી ને બધું લઈ જાય? આ એઠું કેટલું ઢોળ્યું, અને થાળીમાં તમે હાથ ધોઈ નાખ્યા, અને આમ હાથ ધોઈને આમ જોવો તો ખરા, થાળી આખી પાણીથી ભરી દીધી. થોડી કઈ ખબર નથી પડતી? થોડી કઈ મહેનત નથી કરી? બસ ખાવું પીવું બધું આઈ કરવું, પણ એમ નહીં કે બધી થોડી કઈ સાફ સફાઈ રાખે. અરે સાફ સફાઈ ન રાખી શકે તો કાંઈ નહીં, પણ સાફ સફાઈ કરવા માટે તો બોલાવાય ને. એટલી તમારે તો તસ્તી નથી લેવી. મમ્મી તમે જાગી ગયા ને? હું તમને જ પૂછવા આવતી હતી. હું છે ને બજારમાં જાઉં છું થોડીક વસ્તુ લેવા માટે. તમારે કાંઈ લાવવું છે તો તમે મને કહી દો. મગાઈ લીધું? કોની પાસે મગાવ્યું? શિવેન પાસે? હા કાંઈ વાંધો નહીં. તમે કેમ એમ કહો છો કે તમારે જે વસ્તુ જોતી હોય તમે તમારી જાતે મંગાવી લેશો, તમારી ચિંતા કરવાની જરૂર નથી? કેમ હું તમારી વહુ નથી તો હું તમારી ચિંતા ન કરી શકું? મને ચિંતા હોય ને. સારું કાંઈ વાંધો નહીં, તો હું નીકળું હો. તમે શું કરો છો? તમારા ઓફિસનું કામ કરો છો ને? મારે થોડીક વાત કરવી હતી. છે ને આમ જો, તમે ઓલો ડ્રેસ આપ્યો હતો ને મેં પહેર્યો, કેવો લાગે છે? અરે કયો તો ખરા કેવો લાગે છે, તમે જોવો તો ખરા. હારો જ લાગે ને મતલબ હું? હા એ તો તમે જ લાવ્યા છો, એમાં શું થઈ ગયું? તમે લાવો એ વસ્તુ સારી જ હોય, મને પસંદ જ છે, એમાં શું થઈ ગયું? પણ હું ખાલી પૂછું છું કે કેવો લાગે છે. કેમ તમે આજે આવી વાત કરો છો? પહેલા તો તમે કાંઈ પણ વસ્તુ લાવતા મારી માટે અને હું પહેરતી તો તમે હંમેશા વખાણ કરતા, કહેતા કે કેટલી સરસ લાગે છે આ વસ્તુ. આજે વખાણ કરવાના તો દૂર, ખાલી જોતાય નથી મારી સામું. એટલું બધું તો શું કામ છે? જો તો ખરા. સારું, હા સરસ જ લાગે છે. હું છે ને બજાર જતી હતી એટલે હું તમને બતાવવા આવી કે કેવું લાગે છે, પણ લાગે છે તમે કામમાં બિઝી છો. સારું હાલો હું નીકળું હો, પછી વાત. હા શિવેન તું આવી ગયો? હું તને જ બોલાવતી હતી. હું છે ને બજારમાં જાઉં છું, મારે થોડીક વસ્તુ લેવી છે. તું કહેતો હતો ને તારે તે કંઈક સ્કૂલના પ્રોજેક્ટ માટે તારે વસ્તુ લેવી છે, કંઈક કાર્ડ શીટ ને એવું તું નતો કહેતો? તો હાલ તું મારી યારે બજારમાં, હું તને વસ્તુ અપાવી દઈશ, અને એ બાને તારે આંટોય મરાઈ જશે, તને મજા આવશે. આપણે બે બજારમાં ફરશું, અને વળતી વખતે છે ને હું તને આઈસ્ક્રીમ ખવડાવીશ, મજા આવશે. હાલો આપણે બે જઈએ. હું નીકળું છું બજારમાં, તું તૈયાર જ છો? તો હાલ નીકળ. બહાર ન થાવ તારી યારે. કેમ તાર ન થાવું? પણ તો તું અહીં ઘરે એકલો શું કરીશ? ઘરે કોઈ નથી, બા હુઈ ગયા છે અને પપ્પાય નથી. એની કરતા હાલ ને મારી યારે. તમે તમારા કામ કરો, મારી ચિંતા કરવામાં મન ભૂખ નથી. કેમ તું એમ કે છો? કેમ તું એવું કે છો કે તારી ચિંતા કરવાની જરૂર નથી? હું તારી મમ્મી છું તો મને તારી ચિંતા તો હોય જ ને કે તું અહીં ઘરે એકલો હું કરીશ. નથી આવું? સારું કાંઈ વાંધો નહીં. ખબર નહીં આજ સવારથી બધા મારી યારે કેમ એવું કરે છે મને ખબર નથી પડતી. મમ્મીને પૂછું તો એ કહે છે કે તમે તમારું કામ કરો, તેની ચિંતા કરવાની જરૂર નથી. શિવેનને હારે લઈ જવાનું કીધું તો શિવેને ના પાડી દીધી, કહે છે કે તમે તમારું કામ કરો, ચિંતા કરવાની જરૂર નથી. એના પપ્પાને મેં કીધું કે આ ડ્રેસ જુઓ તો મેં પહેર્યો છે નવો, તો કેવો લાગે છે? તો એ કહે છે કે એમાં શું થઈ ગયું, લાવ્યા હોય તો સારો જ લાગે, એમાં શું થઈ ગયું? ખબર નહીં આ બધા કેમ મારી યાર આવી રીતના વાત કરે છે. ખબર નહીં બધાને કેમ એવું થઈ ગયું છે. મારે શિવેનને જ પૂછવું પડશે. અરે મમ્મી, અરે શિવેન તું અહીંયા જ છો? સારું છું તમે અહીંયા જ છો. આજે છે ને મેં તમારી બધી ભાવતી વસ્તુ બનાવી છે. તને દૂધીનો હલવો ભાવે છે એ બનાવ્યો છે, અને બાને તે ઓળા અને રોટલા ભાવે છે તો મેં બનાવ્યા છે. આજે બધાની ભાવતી વસ્તુ મેં બનાવી છે. ચાલો જમવા, આપણે જમી લઈએ. તમને ભૂખ નથી તો તમે બધા ક્યારે જમશો? મને તો બહુ ભૂખ લાગી, ચાલો ને જમી લઈએ. હા તો હું અહીંયા લઈને આવું હો. અરે શિવેન તું અહીંયા જ છો? હું આવતી હતી તને પૂછવા માટે કે આ જમવાનું કેવું બન્યું? તું તારું ભાવતું હતું ને, મજા આવી ગઈ ને?
કેમ એમ કે છો કે રોજ જેવું જ થયું? આજે તો મેં તારું બધાનું ભાવતું ભોજન બનાવ્યું હતું, તો ન ભાવ્યું? ખાવાનું તો રોજ બનાવે છે, એમાં હું નવી વાત છે? ઈ જ તારું કામ છે. કેમ શિવેન આવી વાત કરે છો કે એમાં શું નવાઈની વાત છે? કે જે બનાવ્યું હતું એ સારું જ હતું, કાયમ હું બનાવું છું, અને રસોઈ બનાવવું તો મારું જ કામ છે. કેમ એવું કે છો? અને મને છે ને શિવેન એક વાત નથી સમજાતી. એક વાત કહું, આજે છે ને ખબર નહીં સવારથી બધા મારી હારે કંઈક અલગ વ્યવહાર કરે છે. તારા પપ્પાને પૂછ્યું કે કેવા કપડાં લાગે છે, તો એણે કાંઈ જવાબ ન દીધો. તને આજે મેં પૂછ્યું કે જમવાનું કેવું બન્યું છે, તો તે જવાબ ન દીધો. તું તો એમ કે છો કે એમાં શું નવાઈની વાત છે, એ તો જમવાનું બનાવવું તો એક મમ્મીનું જ કામ હોય ને, સારું જ બનાવ્યું છે, રોજ જેવું જ હોય છે. તે કાંઈ ન કીધું. અને બાને મેં કીધું કે ચાલો જમવાનું થઈ ગયું છે, તમને આપી દઉં, તો બાએ એમ કહી દીધું કે ભૂખ નથી, હું મારી રીતના જમી લઈશ. આજે ખબર નહીં કેમ બધા મારી યાર આવું કરે છે. બધા તારી હારે એટલે એવું કરે છે કેમ કે તે આ દિવસ પહેલા તે બધા હારે આવું જ વ્યવહાર કર્યો તો. હા, થોડાક દિવસ પહેલા મેં બધાને એવી રીતના જવાબ તો આપ્યા હતા, પણ એમાં એવું છે ને જીવન કે ત્યારે હું મારા ઓફિસના ટેન્શનમાં હતી. મારે બહુ વધારે પડતું કામ હતું અને એ મારે એ દિવસમાં પૂરું કરવાનું હતું. એટલે કામના ટેન્શનમાં છે ને મારાથી બધાને કહેવાઈ ગયું. તો કામના ટેન્શન બધાને હોય, તને એકલી નહીં. હા શિવેન, વાત તો સાચી છે. જ્યારે આપણા કોઈ વખાણ ન કરે, આપણી સામું ધ્યાન ન દે અને આપણને ઇગ્નોર કરે ને, ત્યારે આપણને દુઃખ તો થાય જ છે. જેમ આજે મને દુઃખ થાય છે, તેમ તે દિવસે મેં તમારા બધા સાથે જે કર્યું ને, તો તમને દુઃખ થતું હશે. ભૂલ તો મારી છે, મારે આવું ન કરવું જોઈએ. કામના ટેન્શન તો બધાને હોય, તેમાં ઘરના સાથે આવો વ્યવહાર ન કરાય. વાત તો સાચી છે. સારું, મારી ભૂલ થઈ ગઈ. આજે આપણે છે ને બધા સાંજે ભેગા મળીને જમશું, અને જ્યારે જમીએ ને ત્યારે હું બધાની માફી માંગી લઈશ. બરોબર ને? મારી ભૂલ થઈ ગઈ તો મને માફ કરી દેજો.